મારું નામ મિલનભાઈ દોશી છે. હું પ્રી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન રાજકોટમાં પ્રેસિડેન્ટ છું. આજરોજ અમારી માંગ હડતાલ એના માટે છે કે સરકારશ્રી દ્વારા જે પ્રી સ્કૂલને લગતી જે પોલિસી બહાર પાડવામાં આવી છે એમ અમારે બધાને જ રજીસ્ટ્રેશન કરવું છે, પણ એમાં જે અમુક પોઈન્ટ છે એના માટે થઈને અમે સરકારશ્રીને ઘણી વાર રજૂઆત કરેલી છે કે આ જે અનુચિત પોઈન્ટ છે એને તમે બહાર નીકાળો, કાં તો અમારી સાથે ચર્ચા કરી અને એમાં આપણી બધાને સ્યુટેબલ ફાવે એવું કંઈક નવું નિરાકરણ લાવો. એમાં અમારા પોઈન્ટ સી છે કે પહેલો છે બીયુમાં એ લોકો બીયુ એજ્યુકેશન કરવા માગે છે. અમે એની બદલે કીધું છે કે આપણે સેફટી જોવાની છે છોકરાઓની, તો તમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટથી ચલાવી લો. બીજો એક પોઈન્ટ છે 15 વર્ષનો રજિસ્ટર્ડ લીઝ ડીડ. એ રજિસ્ટર્ડ લીઝ ડીડ કરવામાં ઘણો બધો એક્સપેન્સ બી થાય છે અને 15 વર્ષનું જ્યારે મોટાભાગની પ્રીસ્કૂલો ભાડાના પ્રીમાઇસીસમાં ચાલતી હોય છે, તો ઓનર તો 15 વર્ષનો ભાડા કરાર કરી નથી દેવાના. તો અમે કીધું કે 11 મહિનાનો નોટરાઇઝ એગ્રીમેન્ટ જેમ ચાલતો હોય એમ જ ચલાવો. 5,000 એ લોકોએ વર્ગ દીઠ એમાં રાખેલી છે ફીસ. અમારા વર્ગ ચાલુ થાય સ્કૂલ ત્યારે એક વર્ગ હોય, પછી દિવાળી આજુબાજુ અમારો બીજો વર્ગ ચાલુ થતો હોય, તો અમે વારંવાર એની પ્રોસેસમાં આગળ વર્ગ લેતા જાય, એની પરમિશન લેવી, એના પૈસા ભરવા. એના કરતાં અમે કીધું એક સ્કૂલ દીઠ તમે ફીસ રાખો, એમાં અલગ ન કરો. અને ચોથી જે રજૂઆત છે, જ્યારે મહિલા સંચાલિકો આમાં વધારે હોય છે તો અમે કીધું કે એ લોકોને ટ્રસ્ટ બનાવવું, એના માટેના બધા નિયમો પાડવા, એની પ્રોસેસ ફોલો કરવી, એ ઘણી બધી આકરી છે ટ્રસ્ટ, કંપની કે સોસાયટી. એના બદલે પ્રી સ્કૂલ છે એને પ્રોપ્રાઇટરશીપ કે પાર્ટનરશીપ જેવી રીતે રજીસ્ટર થાય છે એ નામથી જ રજીસ્ટર થવા દો. જો આગામી દિવસોમાં પણ હજી માંગ સ્વીકારવામાં નહીં આવે, અમે 1 વર્ષથી તો માંગ કરીએ છીએ, પણ હજી જો માંગ સ્વીકારવામાં ન આવે તો અમારું એસોસિએશન જો આગળ ઉગ્ર આંદોલન કરવાનું પણ નક્કી કરશે તો અમે બધા લોકો તૈયાર છે એના માટે. આજના રેલીમાં મેં કુલ રાજકોટની 150 થી 200 પ્રી સ્કૂલ ભાગ લેવાની છે અને અમારો બધાનો જે વિરોધ છે એ એક જ આ બધા મુદ્દા ઉપર છે. રેલી અમે મૌન રેલી જ કરવાના છે. અત્યાર સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે, આગળ બી અમે અત્યાર સુધી બી હજી અમે એ જ કરવા માંગે છે, પણ જો સરકારને કંઈ સમજવું જ નહીં, માનવું જ નહીં હોય તો પછી અમારે વિચારવું છે. પ્રજ્ઞા પટેલ, હું ખુદ ઓનર છું પ્લે હાઉસ. માંગ અમારી ગવર્મેન્ટ જે પ્રીસ્કૂલ રજિસ્ટ્રેશન માટે હાર્ડ નિયમો છે એને થોડા હળવા કરવા માટેના નિયમ છે. 4 જે મેઇન મુદ્દા છે એ જ અમારા માટે મેઇન ટૂંકમાં ડિફિકલ્ટ છે કે જે પોસિબલ નથી એમ. પહેલું છે કે બીયુ પરમિશન, તો એ વસ્તુ શક્ય જ નથી, કારણ કે લગભગ પ્રીસ્કૂલ મહિલા ચલાવે છે અને પોતાના ઘરમાં ચલાવે છે અને રેસિડેન્સ એરિયામાં છે, તો એ વસ્તુ શક્ય જ નથી. કારણ કે પ્લે હાઉસ એટલે નાના બચ્ચાઓને માનો પ્રેમ આપવાનો કે જે ઘરથી થોડાક જ દૂર જઈ શકે એ ટાઈપની અમારી સ્કૂલ હોય છે. એટલે એમાં બીયુ પરમિશનની કોઈ રિક્વાયરમેન્ટ નથી, છતાં ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એવું છે કે બીયુ પરમિશન હોવી જોઈએ, તો એ વસ્તુ શક્ય જ નથી. એટલે આ નિયમમાં અમે રાહત લેવા માંગીએ છીએ, કારણ કે છેલ્લા વર્ષ દિવસથી અમે ગવર્મેન્ટને આ બધી વસ્તુ લેખિતમાં પણ આપેલી છે. ઘણી જગ્યાએ અમારા જે ભાઈઓ છે એ બધા એને મળી પણ ચૂક્યા છે. હજી સુધીમાં એક પણ જગ્યાએથી અમને સંતોષકારક જવાબ નથી મળ્યો, તો અમે જેવી પરિસ્થિતિ હશે એ પ્રમાણે આગળ વધશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.